નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે રાજ્યમાં ખાદી, ગ્રામોદ્યોગ અને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર થરાદ તાલુકાના શિવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ખાદી, હસ્તકલા અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો તેમજ સ્વસહાય જૂથોની કામગીરીનું નિરીક્ષણ કરીને તેમની સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર થતા ખાદી અને હસ્તકલાના ઉત્પાદનો માત્ર રોજગારીનું સાધન જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનું પણ પ્રતીક છે. તેમણે નાગરિકોને સ્થાનિક નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી. મંત્રીએ પોતાના સંદેશને વ્યવહારમાં ઉતારતા શિવનગરના કારીગરો દ્વારા તૈયાર કરેલા ખાદીનું શર્ટ ખરીદીને કારીગરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમના આ પગલાને ઉપસ્થિત કારીગરો તથા આગેવાનોએ આવકાર્યા હતા. સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કારીગરોને તાલીમ, માર્કેટિંગ, નાણાકીય સહાય અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સમયસર મળે તે માટે સતત કાર્ય કરી રહી છે. શિવનગર ખાતે વોકલ ફોર લોકલ નારાને જે આજનો દિવસ જે આપણે અહીંની ચીજ વસ્તુઓ બને છે એ જાતે બનાવી અને જાતે આપણે ઉત્પાદન કરી અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ. એને જે મોદી સાહેબનો નારાને સાકાર કરવા માટે અને જે વસ્તુઓ જે આપણે જાતે બનાવીએ છીએ, જે લોકલ છે, અહીંની જ વસ્તુ બની અને અહીંને જ આપણે આગ્રહ રાખીએ ખરીદવાનો, એ આજે શિવનગર ખાતે મુલાકાતે આવ્યા છીએ. અને મોદી સાહેબનું સપનું છે, સપનું પૂરું કરવા માટે આવો સૌ સાથે મળી અને જે આપણી અહીંની જ ચીજ વસ્તુઓ બનતી હોય એ વસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખીએ અને આપણે સૌ સાથે મળી અને આ ભારતને, આપણા ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટે અને એક વિકસિત ભારત બનાવવા માટે જે મોદી સાહેબનો નારો છે એ નારાને સાર્થક બનાવવા માટે સૌ સાથે મળીને કામ કરીએ. આજના દિવસે આપણે સૌ સાથે મળી અને સહયોગ આપી અને જે આપણા જે લોકો અહીંના જે જાતે જે બનાવટ જે વસ્તુઓ બનાવી રહ્યા છે એ વસ્તુઓને આપણે પ્રોત્સાહન આપી અને આગળ વધારીએ. એ જ ભારત.